વર્ષમાં 2 દિવસ એવા છે જ્યારે આપણે કંઈક કરી શકતા નથી. એક ગઈકાલ અને બીજું આવતીકાલ. પ્રેમથી જીવવા માટે માત્ર આજ જ આપણી પાસે છે. સવાલ નંબર 1. કાનૂની દેવીની આંખો પર કાળો પટ્ટો કેમ હોય છે? એનો જવાબ છે, કાળી પટ્ટીનો અર્થ થાય છે કે કાયદાની નજરમાં બધા સમાન છે. કોઈ ગરીબ નથી, કોઈ અમીર નથી, કોઈ નાનું નથી કે કોઈ મોટું નથી. સવાલ નંબર 2. વધુ પડતું મીઠું ખાવાથી શું થાય છે? એનો જવાબ છે, વધુ પડતું મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરથી લઈને હૃદય સુધીના અનેક જીવલેણ રોગો થઈ શકે છે. બીજું, ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. શરીરમાં કેન્સર, સોજો વગેરે જેવી બીમારીઓ પણ થઈ શકે છે. સવાલ નંબર 3. જો તમે વધુ પડતી દવાઓ લો તો શું થાય? એનો જવાબ છે, વધુ પડતી પેનકિલર લેવાથી કબજિયાત, ઉલટી, શૌચ દરમિયાન રક્તસ્રાવ જેવી સમસ્યાઓ થાય છે. આ સિવાય લીવર, કિડનીને નુકસાન થવાનો ખતરો રહે છે. ઘણી દવાઓ અસ્થમાને પણ વધારે છે. સવાલ નંબર 4. ભારતમાં કિન્નરને આટલું મહત્ત્વ કેમ આપવામાં આવે છે? એનો જવાબ છે, કિન્નરોને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. કારણ કે ભગવાન શિવે એકવાર અર્ધનારીશ્વરનું રૂપ ધારણ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે કિન્નરની પ્રાર્થના કોઈ પણ વ્યક્તિના ખરાબ સમયને દૂર કરી શકે છે. એટલા માટે તેમને મહત્ત્વ આપવામાં આવે છે. સવાલ નંબર 5. સંબંધ ન બાંધવાથી કયા નુકસાન થઈ શકે છે? એનો જવાબ છે, મન અશાંત રહે છે, દિમાગ કામ નથી કરતું, માનસિક તણાવ રહે છે.